દ્વારકાધીશને જય માતાજી મિત્રો વાત કરશું કપાસની અંદર અત્યારે જે ખેડૂતોને કપાસનું વાવેતર થઈ ગયું છે અથવા તો જનરલી જે ખેડૂતોને કપાસનું વાવેતર કરવાનું છે એમાં અલગ અલગ આપણે પાયાના ખાતર છે, અલગ અલગ પ્રકારના આપણે ખાતરો આપતા હોઈએ છીએ, પણ આ એવા ખાતર વિશે મિત્રો કપાસમાં વાત કરવી છે કે જે કપાસની અંદર અનેક ખેડૂતોએ અપનાવ્યું છે અને જે રિઝલ્ટ લીધા છે, જેની અંદર આપણે મિત્રો કહી શકીએ છીએ કે 100% તમને સારામાં સારું એનું રિઝલ્ટ મળશે. જે તમને ખાતર વિશેની માહિતી આપું છું મિત્રો, તમે એને ડ્રીપ દ્વારા અથવા તો આપણે પિયતમાં જેમ ટાંકીની અંદર જે ટૂંકમાં દ્રાવણ કરી પલાળી અને ટાંકીમાં આપણે જેમ બાસાલીને પાતા હોય એ રીતે પણ તમે પાઈ શકો. ડ્રીપની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ ખાતરો નાખતા હો એની સાથે મિક્સ કરી શકો, અથવા તો તમે કોઈ રેતી ભેગું કે કોઈ સાણિયા ખાતર સાથે મિક્સ કરી અને નાખી અને પિયત આપવું હોય ત્યારે નાખી અને એ રીતે પણ ઉપયોગ કરી શકો. હું જે વાત કરું છું મિત્રો એ છે એટમ પાવરની. મિત્રો આના હું વારંવાર ઘણા વિડીયો મૂકું છું. વસ્તુ છે ને, વસ્તુ ખરેખર ખેડૂતોને કોઈ આની અંદર મેં ખોટી રીતે એડવર્ટાઈઝ કરી ખેડૂતોને છેતરવાનું કે એવી વસ્તુ નથી. જે ખેડૂતોએ વાપરા છે એ ખેડૂતો એને ભૂલે એમ નથી. જેના રિઝલ્ટ જે મૂળ બાબતનું આખું કામ કરે છે, જે તંતુ મૂળ સફેદ મૂળ હોય છે એની અંદર જે ટૂંકમાં આપણે જે માઇકોરાજા અને આપણે જે કાર્બન વાપરીએ છીએ મિત્રો એની અંદર જે અલગ અલગ ખેડૂતો વાપરે છે એનાથી પણ સળિયાતું રિઝલ્ટ તમને આનું મિત્રો આવશે. અને એ જ્યારે તમને કેમ ખબર પડશે કે દાખલા તરીકે તમે માઇકોરાજા કાર્બન વાપરતા હો ને તો અડધું એ વાપરો, અડધું આ વાપરો અને પછી તમે એનો આખો અનુભવ કરો ને અખતરો કરો, જેથી કરી તમને પણ મિત્રો ખબર પડે. અને અંદર જે લિયોનાડાઇડ, હુમિક, સીવિડ, ફુલવિક, એલ્જિનિક, પોટેશિયમ આ બધી વસ્તુ ટૂંકમાં તત્વો આવે છે અને ખરેખર ન્યુટ્રિશનની અંદર જબરદસ્ત વસ્તુ છે મિત્રો. અને તમારે 3 વીઘાની આસપાસ 1 કિલો કપાસની અંદર અમે નખાવીએ છીએ. ભાવની વાત કરીએ તો 650 રૂપિયા 1 કિલોના ભાવ છે મિત્રો. જે તમારે કુરિયર દ્વારા, આમાં મારા નંબર પણ મિત્રો નાખું છો, કુરિયર દ્વારા તમે મગાવી શકો. કુરિયર દ્વારા તમને 690 રૂપિયાના 1 કિલો ટૂંકમાં પડશે. જે આજુબાજુના ખેડૂતો એટલે કે જે ભાઈ વંથલી, કેશોદ, જુનાગઢની આજુબાજુના ખેડૂતો હોય એ લોકોને રૂબરૂ મુલાકાત માહિતી લેવી હોય અથવા તો લેવાવું હોય તો આપણે વંથલી કેશોદ હાઈવે કણજા ધાર વસ્ત્રાજ હોટલની એક્ઝેક્ટ સામે આપણે JK એગ્રીટેક છે. એ છતાંય વધારે માહિતી લેવી હોય તો આમાં મારા નંબર નાખ્યા છે, માહિતી લઈ શકો છો. અને આનું કામ જે છે આખું મૂળ બાબતનું જે જમીનમાં ન્યુટ્રિશન પીડા છે એ લઈ અને છોડને અપાવી અને એક છોડને ખોરાક તરીકે કામ કરાવશે. જેની અંદર બીજા ન્યુટ્રિશન છે જે તંતુ મૂળનો, સફેદ મૂળનો વિકાસ કરવો વધારે પૂરતો. અને આનું કામ છે ને લાંબા સમય સુધી લાગશે મિત્રો, જેથી કરી જે છોડની ગ્રીનરી, વધારે ફૂટ, વધારે ફ્લાવરિંગ અને વધારે ઉત્પાદન લઈ આવું ને મિત્રો, એ વસ્તુનું આખું કામ કરશે. એ જ્યારે તમને ક્યારે ખબર પડશે, દાખલા તરીકે તમારે 10 વીઘાનો કપાસ હોય તો તમે 8 થી 9 વીઘાની અંદર વાપરો અને 1 વીઘો મૂકી દો. કે 20 વીઘાનો કપાસ હોય તો 10 વીઘામાં વાપરો અને 10 વીઘા મૂકી દો, તો તમને ખબર પડશે કે આપણે જે વસ્તુ જે રૂપિયા નાખ્યા છે એની સામે આપણે મિત્રો કેટલી વળતર છે. ખરેખર ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો એટમ પાવર વાપરે છે અને સારી વસ્તુ છે. એટલે ખેડૂતોનું કાયમી માટે ભલામણ કરું છું મિત્રો. જે ખેડૂતો નવા છે જેને નથી વાપર્યું એક લોકો ખાલી 1 કિલો મગાવી અને ખાલી વિશ્વાસ કરજો, જેથી કરી તમને એ વિશ્વાસ છે ને વિશ્વાસ અમે નહીં તૂટવા દઈએ. એક ખેડૂત તરીકે જ હું કાયમી માટે ખેડૂતોને ભલામણ કરું છું કે વસ્તુ જે સારી છે, જે સ્ટાન્ડર્ડ છે અને સ્ટાન્ડર્ડ કંપનીની જે વસ્તુ છે એની જ ખેડૂતોને ભલામણ કરે. અને રિઝલ્ટની જવાબદારી મિત્રો કાયમી માટે મારી છે કે 100% તમને રિઝલ્ટ આવશે. બને ત્યાં સુધી વધારેમાં વધારે ખેડૂતોને વિડીયો શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.